એક જંગલ હતું ને, એમાં ડોશીમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. ડોશીમાં કોઈનાથી ન પીવે, પણ એક વરસાદથી પીતા હતા. એટલે વરસાદ એટલે આવે ને, એ વરસાદ ન કે એને શું કે ટાઢું ટબુકલું કે. ટાઢું ટબુકલું એટલે બિચારા રસોઈ કરતા હોય ને, રાંધણ છોડ જેવો દિવસ હોય રસોઈ કરતા હોય ને, તો ઉપરથી વરસાદ પડે તો ગેસ કે ચૂલો ઓલવાઈ જાય. એટલે એ ડોશીમાં બેઠા બેઠા બોલ્યા કરે, હું વાઘથી ન પીવું, હું સિંહથી ન પીવું, હું દીપડાથી ન પીવું, ખાલી ટાઢા ટબુકલાથી પીવું. હવે એ જંગલમાં ત્યાંથી સિંહ નીકળો અને સિંહ ઝૂંપડાની પાછળ જ ઊભો થયો. સિંહ સાંભળી ગયો કે આ વળી હું ડોશીમાં ગયો, વાઘથી ન પીવે, સિંહથી ન પીવે, દીપડાથી ન પીવે, મારાથી ન પીવે અને ટાઢા ટબુકલાથી પીવે. ટાઢું ટબુકલું કો કહે, ઓ જોરદાર હશે ભાઈ, હાલો આપણે ભાગો. સિંહ તો ભાગતો ગયો. રાત પડી ગઈ, વરસાદ ચાલુ હતો અને જંગલમાં વીજળી થતી હતી. હવે એ સમયમાં એ ગામના એક કુંભારનું ગધેડું ખોવાઈ ગયું. હવે એ ગધેડું ગોતવા જંગલમાં આવ્યો કુંભાર, અને સિંહ આમ જતો હતો તો એને એમ કે ગધેડું છે, તો એ તેની માથે બેઠી ગયો અને કાન ખેંચાવો સિંહના માથામાં બે ચાર મારીને, ક્યાં ભાગી ગયું તું, તને હાંજનો ગોતું. સિંહને એમ કે ટાઢું ટબુકલું આવ્યું. સિંહ ભાગે ને ઓલો આમ કુંભાર પગ મારતો એને એમ કે ગધેડું છે ભાઈ. ઘડીક તો સિંહ ઉપર કોઈ નથી બેઠું. સિંહને બીક લાગે ને, એ બોલી વીજળી થઈ ને, તો આમ સિંહની બધી કેસવાળી હોય ને, જટાન બધું દેખાણું કે આટલું સિંહ છે. એ હું તો ગધેડું સમજીને બેઠો. હવે ઉતરાય તો નહીં, ઘડીકમાં બ્રેક તો હોય નહીં, એમાં કઈ આપણી ગાડીની જેમ એટલું તો આમ ઝાડવું આવ્યું ને, બરોબર લાગ જોઈ ને ઝાડવે કુંભાર ટીંગાઈ ગયો, સિંહ ભાગી ગયો. સિંહ જેવો ભાગી ગયો ને, એ કુંભાર ઉપર ઝાડવા ઉપર બેઠી ગયો. થોડીક વાર એને સિંહ હામી મળી. સિંહ એટલે ખબર છે ને, હા એમ. તો સિંહ ને કે હું આમી કે આયલા આવો છે કે બીતા કે ક્યાં ખોવાઈ ગયા હતા બોહીમાં, ટાઢું ટબુકલું આવ્યું છે. એ હું કે ટાઢું ટબુકલું, અરે એ કે મારે માથા ઉપર બેઠી ગયું, મારા વાળ ખેંચા ને કાનમાં માર્યું, કેટલું થઈ ગયું કે. તો કે એવું કોઈ જંગલમાં છે જ નહીં. છે એવો? એટલે ડોશીમાં કહેતા હતા કે હું વાઘથી ન બીવું, સિંહથી ન બીવું, દીપડાથી ન બીવું, ખાલી ટાઢા ટબુકલાથી બીવું. ક્યાં છે હાલો મને બતાવો. હું નથી આવતો, સામે ઝાડવા પાસે હતું, તારે જવું હોય તો જા, બાકી આપડા એ ઉભા. કે જંગલના રાજા થઈને બીવું, તમને શરમ નથી આવતી? એ બધી વાત એક બાજુ છે, મારે નથી આવું. સિંહણ કે એમાં હું, હાલો. સિંહણ તો ગયો બરોબર ઝાડવા નીચે આવી, આમ જોયું બધે જોયું. ઓલા ઉપર બેઠો હતો કુંભાર, ત્યાં સિંહણ નીચે બેઠી. ક્યાં છે હાલો કે બતાવો, હાલો મને. ક્યાંય નથી કે. એમ કે જોરથી કાળ પડી ને સિંહણે, ઓલા નાગમાં તાલી મુકાઈ, સીધો સિંહણની માથે આવ્યો. જેવો સિંહણની માથા પડ્યો ને, સિંહણની કડ ભાંગી ગઈ. આવી આમ કરતી હું ખોટું બોલો તમે, કે આ થોડું કઈ ટાઢું ટબુકલું છે, કડ ભાંગલું છે, મારી કડ ભાંગી નાખી કે. ઓલો કુંભારે નીચે પડ્યો ને, એવો ઝાડવાની બખોર હોય ને, એમાં હિંચાઈ ગયો. સિંહણ આમ હાલ્યા, ઓલો સિંહ ને પરસેવો છૂટી ગયો. આમ બે જાતા હતા ધીમે ધીમે હાલતા કે વાંદરાભાઈ મિલા, હું જંગલના રાજા, તમે પરસેવે રેપ થઈને, હું રાણી, તમે કે આમ હાલો છે કે કોઈક ડોક્ટરને બતાવો કડમાં દુખતું હોય તો. બોલમાં સિંહ કે ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કે નહીં, કડ ભાંગલું આવ્યું છે. કે આવા નામ મેં પહેલી વાર સાંભળ્યા આપણા જંગલમાં, ક્યાંય ન હોય, મને બતાવો હાલો. જો ઓલા ઝાડવા અપાય હતું. સિંહણ કે હું તો આવવાની જ નથી, કે મારે પછી હજી કેટલું કામ છે કે ખબર છે. તો સિંહને થોડીક હિંમત આવી ગયો. સિંહ ગયો, વાંદરો ગયો, ક્યાં તો ક્યાં આ રીતે ઝાડવા ઉપરથી પડ્યું મારી માથે. વાંદરાને તો ઝાડવા ઉપર ચડતા આવડે ને, વાંદરો ઝાડવા ઉપર ચડી ગયો, આ ડાળીએ ગયો ને આ ડાળીએ ગયો ને, ક્યાંય નથી, હાલો આવી જાવ કે. તો સિંહને થોડીક હિંમત આવી ગયો. સિંહ આવ્યો, હા કે ક્યાંય નથી હોય કે. બોલો કે બતાવો મને, હાલો ક્યાં છે ટાઢું ટબુકલું, ક્યાં છે કડ ભાંગલું. સિંહ કે વાત તો સાચી હોય કે, પણ કે ઘડીક રાહ જોઈ ઉભા રહ્યો. વાંદરો નીચે આવ્યો. વાંદરો આમ મોઢું રાખીને બેઠો, સિંહ આમ મોઢું રાખીને બેઠો, અને બેયના પૂંછડા બાજુમાં આવ્યા. અને પૂંછડા ક્યાં આવ્યા ખબર છે? ઓલો પાય હિંતાણો તો ત્યાં જ આવ્યા. હવે આ બાજુ સિંહ જવાય નહીં, આ બાજુ વાંદરો જવાય નહીં. સિંહણ સામે ઊભી, કુંભાર હલવાણો, જાવું ક્યાં?
પણ કે આમે મયરા ને આમે મેરા ઘડીક મોજ કરી લઈએ. એટલે છે ને જિંદગીમાં છેવટ સુધી આનંદ કરી લેવો. એને શું કર્યું ખબર છે? સિંહનું પૂછડું આમથી ખેંચ્યું ધીમેકથી, વાંદરાનું પૂછડું ખેંચ્યું, બેની ગાંઠ મારી દીધી અને પછી ધીમેકથી કહો વાંદરો આમ જાય સિંહ આમ જાય. સિંહ ને એમ કે મારું પૂછડું ટાટા ટબુકલાએ પકડ્યું, વાંદરાને એમ કે મારું પૂછડું પકડ્યું. બે એકબીજા આમ જોતા જ નથી હો, બે ખેંચ્યા. સિંહે થોડુંક વધારે જોર કર્યું ને તો વાંદરાનું પૂછડું તૂટી. બે ઠકડા મારતા સિંહોને પાસે આવ્યા. સિંહ કેવો નતો કરતો કે તમે બે ખોટા છો કે આ નથી ટાઢું ટબુકલું કે નથી આ કડ ભાંગલું કે આ તો કે પૂછડા તોડ છે, મારું પૂછડું તોડી નાખ્યું કે. પછી બધા એના ઘરે જતા રહ્યા અને કુંભારે પણ નીચે ઉતરીને પછી એની ઘરે વયો ગયો. એટલે આવી વાર્તા હોય, દરેક વાર્તામાંથી કંઈક શીખવાનું હોય. આમાંથી તમને શું શીખવા મળ્યું? કે ક્યારે પણ કોઈની સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવો નહીં અને કારણ વગર કોઈએ ડરવાનું નથી. અને જિંદગી આપણે જીવવા માટે આપી છે તો છેક સુધી બુદ્ધિથી અને એકદમ યુક્તિથી જિંદગી જીવી લેવી જોઈએ. બસ આજની વાર્તા અહીંયા સુધી. આ બાળસભામાં કોઈ દિવસ વાર્તા કરી નથી, પણ હવે આજે ભૂપત સાહેબે એમ કીધું કે ઘણો સમય થઈ ગયો તમે કાંઈ બોલ્યા નથી, તો પછી હવે આપણે એટલી વાત કરી લીધી. મજા આવી કે નહીં? હવે પછી બીજી વાર્તા પછી બાળસભા આવે ત્યારે હો.